આઈવીએફથી બનતું બાળક નોર્મલ નથી હોતું. માય આન્સર ઇઝ એ મિથ છે, ફેક્ટ નથી. આઈવીએફથી બનતું બાળક બિલકુલ નોર્મલ હોય છે. બીજી વાત કે આઈવીએફથી બનતું બાળક વીક હોય છે, નોર્મલી ઇન્ટેલિજન્ટ નથી હોતું. અગેન ધીસ ઇઝ અ મિથ. ઊંધું છે, ઉલટું છે. આઈવીએફથી બનતું બાળક હેલ્ધી બી હોય છે અને મેન્ટલી શાર્પ બી હોય છે. હું કહું છું એટલે નહીં, પણ જેટલા પણ આઈવીએફ છે એમાંથી આઈવીએફ પેશન્ટના તમે લેશો તો તમને ખ્યાલ આવશે. હવે હું એવું નથી કહેતો કે આઈવીએફને લીધે બાળક હેલ્ધી બની જાય છે. હું એવું નથી કહેતો કે આઈવીએફ પ્રોસેસ બાળકને બુદ્ધિમાન બનાવે છે. નો. પણ તમે એઝ અ નોન મેડિકલ પર્સન ઓબ્ઝર્વ કરો કે એક કપલ કે જેને આઈવીએફથી એક સિંગલ પ્રેગ્નન્સી છે અને એક કપલ જેને નોર્મલી સિંગલ પ્રેગ્નન્સી છે વર્સિસ ટ્વિન્સ આઈવીએફથી છે અને ટ્વિન્સ નોર્મલ છે. તો જે આઈવીએફથી પ્રેગ્નન્સી છે ને એ લોકો બહુ ધ્યાન રાખે છે. ડાયટમાં ધ્યાન રાખે છે, ખાવા પીવામાં ધ્યાન રાખે છે, રેસ્ટમાં ધ્યાન રાખે છે. અને હું એને જે સૂચના આપું છું ને એ અક્ષરશ વર્ડ ટુ વર્ડ પાલન કરે છે. ઇવન આઈ ડોન્ટ એક્સપેક્ટ ધેમ ટુ ડુ દેટ. ઓકે. અને છતાંય એ લોકો એટલું બધું પાલન કરે છે કે અલ્ટિમેટલી ઇટ ટર્ન્સ ઇન્ટુ કે એનું બાળક બહુ સરસ ગ્રો